જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની આપણી વાર્તા સ્વાભિમાનની છે, જે ખૂબ જ પ્રેરણાદાયી વાર્તા છે. તેથી વાર્તા સંપૂર્ણ સાંભળો. મિત્રો, હું ઘણી મહેનતથી તમારા માટે સ્ટોરી બનાવું છું. જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. પ્રિયંકા, તું ક્યાં છે? શું તું મારા શર્ટ સાથે મેચિંગ ટાઈ પણ આપી શકતી નથી? જલ્દી કર, નહીતર મને ઓફિસ માટે મોડું થશે. સવારે 7 વાગ્યે સમીરનો ક્રોધિત અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. આ અવાજ દિવાલ સાથે અથડાઈને રસોડામાં પહોંચતા જ રોટલી કરી રહેલી પ્રિયંકા ઉતાવળે તવાને બાજુ પર મૂકીને પોતાના રૂમ તરફ દોડી ગઈ. તેણે ઉતાવળે કબાટ ખોલ્યું. તરત જ બીજી ટાઈ કાઢી સમીરને આપી અને એક ક્ષણ પણ બગાડ્યા વિના રસોડામાં દોડી ગઈ. એક ક્ષણ માટે પણ રાહતનો શ્વાસ લેવા માટે તેની પાસે સવારે પૂરતો સમય ક્યાં હતો? દરરોજ સવાર આવી જ શરૂ થતી હતી. પ્રિયંકાનો દિવસ સવારે 5 વાગ્યાથી શરૂ થાય છે. સ્નાન કરીને તે સીધી રસોડામાં જઈને પહેલા તે ટિફિન બનાવતી અને પછી બાળકોને તૈયાર કરી નાસ્તો બનાવી તેમને નાસ્તો ખવડાવતી. આ સમય સુધીમાં જો પતિ તૈયાર હોય તો તેને નાસ્તો આપે અને સાસુનો નાસ્તો બનાવીને તેને આપતી. અને આ બધું કરતા કરતા તેને ઓફિસ જવાનો સમય થઈ જતો. પ્રિયંકા એક બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં સારી પોસ્ટ પર હતી. ગમે તેમ કરીને તે નાસ્તો કર્યા પછી ટિફિન પેક કરતી. આ બધા કામોને કારણે તેને ઘણીવાર ઓફિસ પહોંચવામાં મોડું થઈ જતું હતું અને પછી તેમને તેમના ઉપરી અધિકારીનો ઠપકો સાંભળવો પડતો હતો. પરંતુ આ બધું કર્યા પછી પણ તેનો પતિ સમીર દિવસ રાત તેના કામમાં દોષ શોધવાનું ચાલુ રાખતો. જો કે પ્રિયંકા તેના પતિ સમીર કરતા વધુ શિક્ષિત, વધુ કમાણી કરનાર અને વધુ સુંદર હતી. પરંતુ સમીર પોતાની પત્ની પર ગર્વ અનુભવવાને બદલે તેની ઈર્ષા કરતો હતો અને હંમેશા તેના પર ગુસ્સે રહેતો હતો. પ્રિયંકાની આંખો ઘણીવાર પિયરમાં વિતાવેલી ખુશીની પળોને યાદ કરીને આંસુથી ભરાઈ જતી હતી. તે તેના માતા પિતાની લાડલી હતી. તે 3 બહેનોમાંથી સૌથી નાની હતી, પરંતુ સૌથી સુંદર અને ભણવામાં હોશિયાર હતી. અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે સમીર સાથે લગ્ન કર્યા. પ્રિયંકા ખૂબ જ સારી છોકરી હતી. લગ્ન બાદ તેણે પોતાના સાસરિયાના વાતાવરણમાં પોતાને અનુકૂળ કરી લીધી હતી. પરંતુ સમીર થોડો અસભ્ય હતો, ખાસ કરીને પ્રિયંકા સાથે. તે યોગ્ય રીતે વાત કરતો ન હતો. તે તેને હંમેશા કંઈક ને કંઈક વાતને લઈને ઠપકો આપતો હતો. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને પ્રિયંકા 2 વહાલા બાળકોની માતા બની ગઈ. પરંતુ જેમ જેમ પરિવાર વધ્યો તેમ તેમ ખર્ચ પણ વધ્યા. સમીરનો પગાર કંઈ ખાસ નહોતો. માંડ માંડ ઘર સંભાળી શકતો હતો. આથી પ્રિયંકાએ પોતાની સાસુની સંમતિથી નોકરીના ઇન્ટરવ્યૂ આપવાનું શરૂ કર્યું. સારા શિક્ષણને કારણે તરત જ તેને એક કંપનીમાં નોકરી મળી ગઈ. પ્રિયંકાનો પગાર સમીર કરતાં વધારે હતો. તેના કારણે સમીરના દિલમાં ક્યાંક એ વાત ખૂંચતી હતી. આ ઉપરાંત સમીરને હંમેશા તેના પર શંકા રહેતી હતી. જ્યારે તે કામ પરથી ઘરે પરત ફરતી ત્યારે તે તેને જાત જાતના પ્રશ્નો પૂછતો. પરંતુ પ્રિયંકાએ ક્યારેય સ્વયં ગુમાવ્યો ન હતો. ન તો તેણે ક્યારેય પાછળ ફરીને જવાબ આપ્યો હતો. તે જ સમયે પ્રિયંકાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને અજોડ પ્રતિભાએ તેને કાર્યસ્થળ પર ટૂંક સમયમાં જ સફળતાનો સ્વાદ આપ્યો હતો. થોડા મહિનામાં જ તેને નોકરીમાં પ્રમોશન મળ્યું. અત્યાર સુધી ધીમે ધીમે ધુમાડામાં સળગતી સમીરની અંદરની શંકા હવે સળગતી જ્વાળાઓમાં ફેરવાઈ ગઈ. પછી તેના મનમાં એવા વિચારો આવવા લાગ્યા કે મારી પત્ની એટલી ઊંચાઈને સ્પર્શી ન જાય કે લોકો મને પ્રિયંકાનો પતિ કહેવા માંડે. આ વિચારે સમીરના પુરુષ અહંકારને હચમચાવી નાખ્યો. તેના મનમાં એક હરીફ માણસ જાગી ગયો. તેણે તેની પત્નીની સફળતાની તુલનામાં તેનું અસ્તિત્વ નિસ્તેજ અનુભવવા લાગ્યું. તેની ભૂલો તરફ ધ્યાન દોરવું, તેની ટીકા કરવી, તેના શબ્દો કાપી નાખવા, દરેક નાની નાની વસ્તુ પર બૂમો પાડવાની તેની આદત બની ગઈ હતી. સમીરના ગુસ્સાભર્યા અવાજો દરરોજ ઘરમાં ગુંજી ઉઠતા હતા. એક યા બીજા બહાને પ્રિયંકાનું અપમાન કરવું
એ તેની દિનચર્યાનો એક ભાગ બની ગયો હતો. આ બધું જોઈને બંને બાળકો પણ ચોંકી ગયા હતા. તેઓ તેમની માતાને શાંતિથી કામ કરતા જોતા અને નિર્દોષતાથી પૂછતા, મમ્મી, પપ્પા તારા પર આટલી બધી કેમ ચીસો પાડે છે? તું આખો દિવસ કામ કરે છે, તું અમારા બધાની આટલી સંભાળ લે છે, તો પછી પપ્પા તારા પર કેમ ગુસ્સો કરે છે? પ્રિયંકા પાસે આ સવાલનો કોઈ જવાબ નહોતો. તેની આંખોમાં માત્ર એક નિશ્ચિત વેદના તરતી હતી અને તે બાળકોને પ્રેમથી તેની છાતી સાથે ભેટી પડતી. પછી એક દિવસ તેમના દીકરાનો જન્મદિવસ આવ્યો. સમીરે ઘરે પાર્ટી રાખી અને તેના કેટલાક મિત્રોને આમંત્રણ આપ્યું. પ્રિયંકાએ જાતે જ બધું ખાવાનું તૈયાર કરી લીધું હતું. મહેમાનોને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પ્રિયંકાના વખાણ કરતા થાકતા ન હતા. કોઈ તેની સુંદરતાની પ્રશંસા કરી રહ્યું હતું, કોઈ તેની રસોઈથી મંત્રમુગ્ધ થઈ ગયું હતું. કોઈએ કહ્યું, સમીર, તું ખરેખર ખૂબ જ નસીબદાર છે કે આવી પરફેક્ટ પત્ની મળી છે. દરેક જણ આવીને પત્નીની પ્રશંસા કરે છે. આ સાંભળીને સમીર સળગતા કોલસા જેવો થઈ ગયો. પ્રશંસાના દરેક શબ્દ કાચના ટુકડાની જેમ નીચે આવી રહ્યા હતા અને તેના કાનમાં અથડાઈ રહ્યા હતા. તેના મિત્રોના શબ્દો તેને દુઃખ પહોંચાડતા હોય એવું લાગતું હતું. તે તેની પત્નીની સુંદરતા અને શક્તિની પ્રશંસાથી સળગી રહ્યો હતો. તેની આંખોમાં ઈર્ષ્યાની જ્યોત વધુ ઊંડી થતી જતી હતી. પાર્ટી પૂરી થતાં મહેમાનો ચાલ્યા ગયા અને જેવી પ્રિયંકા બધું કામ પૂરું કરીને થાકી ગઈ હતી અને રૂમમાં પ્રવેશી કે તરત જ સમીરે કટાક્ષભર્યા સ્મિત સાથે કહ્યું, વાહ, આજે ખરેખર તે તારા ચમત્કારો બતાવ્યા. તે તારી સુંદરતાનો એવો જાદુ બતાવ્યો અને બધા પર તે એવું વશીકરણ કર્યું કે મારા બધા મિત્રો ફક્ત તારા વખાણ કરી રહ્યા હતા. પૂરો સમય બધા તારા વિશે જ વાત કરતા રહે છે. તું એ જ ઈચ્છતી હતી, બરાબર? પ્રિયંકા કેટલી સુંદર છે, પ્રિયંકા કેટલી સ્માર્ટ છે, પ્રિયંકાએ કમાલ કરી છે, પ્રિયંકા કેટલી પરફેક્ટ છે, એ બધા કહી રહ્યા હતા. એવું લાગતું હતું કે પાર્ટી તારા માટે હતી, બાળક માટે નહીં. હું એ પૂછું છું કે શું બાળકનો જન્મદિવસ હતો કે લગ્નનો પ્રસંગ જે તે આટલા સરસ કપડાં પહેર્યા હતા? સમીરના અવાજમાં ચીડ હતી. સમીરના શબ્દો સાંભળીને પ્રિયંકાની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તે આ મામલો વધારવા માંગતી ન હતી અને તેણે કહ્યું, જુઓ, મેં જે કર્યું તે મારા પુત્રની ખુશી માટે કર્યું. જો કોઈ મારા વખાણ કરે તો એમાં મારો શું વાંક? આજે ખૂબ મોડું થઈ ગયું છે. સવારે મારે મારી નોકરી પર જવાનું છે અને તમારે પણ. તેથી હવે સૂઈ જવું વધુ સારું છે. આટલું કહીને તે પલટી અને સૂઈ ગઈ. પરંતુ સમીરને તેનું મૌન ગમ્યું નહીં. થોડા દિવસો પસાર થયા. સમીર કોઈને કોઈ બહાને પ્રિયંકા પર બૂમો પાડતો હતો, પરંતુ પ્રિયંકા ચૂપચાપ તેની દરેક વાત સહન કરી લેતી હતી. પરંતુ સમયની સાથે સમીરને પોતાની પત્ની પર શંકા દિવસે ને દિવસે વધતી જતી હતી. હવે હાલત એવી થઈ ગઈ હતી કે પ્રિયંકાનો ફોન વાગતો ત્યારે સમીર તેને ઉપાડી લેતો. કોલ જેનો પણ હોય તે ફોનની તપાસ કરશે, પ્રિયંકાનું શું કામ છે, શું વાત કરવી છે, તમે ક્યાંથી વાત કરી રહ્યા છો. પ્રિયંકા સાથે ઓફિસમાં કામ કરનાર દરેક વ્યક્તિએ પણ પ્રિયંકાની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું હતું. બધાની નજરમાં તે દયાનો વિષય બની ગઈ હતી. આજે પ્રિયંકાની ઓફિસમાં વાર્ષિક ઉજવણી હતી, જેમાં કંપનીના ટોચના અધિકારીઓ પણ આવવાના હતા અને પ્રિયંકાને તેમની સામે પ્રેઝન્ટેશન આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. વહેલી સવારે તેણે ઝડપથી રસોડાથી લઈને સફાઈ સુધીનું બધું કામ પૂરું કર્યું. પછી તેણે તેની સાસુને કહ્યું, માં, આજે ઓફિસમાં વાર્ષિક તહેવાર છે. મને ઘરે આવવામાં થોડું મોડું થશે. મેં રસોઈ બનાવી દીધી છે. તમે તેને ગરમ કરી અને બધાને આપી દેજો. તો મંજુબેને ખૂબ જ પ્રેમથી કહ્યું, ચિંતા ન કર બેટા, હું બધાને સમયસર ભોજન પણ આપી દઈશ અને ચા પણ બનાવી લઈશ. તું ચિંતા છોડ અને આરામથી જા. સાસુના શબ્દોથી પ્રેરિત થઈને પ્રિયંકા તૈયાર થવા ગઈ. સામાન્ય રીતે તે ખૂબ જ હળવા રંગના કપડાં પહેરીને ઓફિસ જતી હતી, પરંતુ આજે ઓફિસમાં ખાસ દિવસ હતો, તેથી તેણે એક સુંદર ગુલાબી સાડી પહેરી હતી,
જે તેની સુંદરતામાં વધારો કરી રહી હતી અને હળવો મેકઅપ પણ કર્યો હતો. જ્યારે તે તૈયાર થઈને રૂમની બહાર આવી ત્યારે મંજુબેને તેને કહ્યું, તું ખૂબ જ સુંદર લાગે છે બેટા, તને કોઈની નજર ન લાગે. જોજે, આજે સમીર પણ તારું આ સ્વરૂપ જોઈને ઝઘડવાનું ભૂલી જશે. તેના વખાણ સાંભળીને પ્રિયંકાના ગાલ ગુલાબી થઈ ગયા. ઠીક છે મમ્મી, હું હવે જઉં છું. હા, જા બેટા, ખૂબ ખુશ રહે અને તમારી સંભાળ રાખજે. સાંજે જ્યારે સમીર ઘરે પહોંચ્યો ત્યારે તેણે પોતાના બૂટ અને મોજા ઉતારી દીધા અને બૂમ પાડી, પ્રિયંકા, તું ક્યાં છે? મને ખૂબ ભૂખ લાગી છે, જલ્દી ખાવાનું લાવ. પછી તેની માં ઓરડાની બહાર આવી અને કહ્યું, બેટા, તારા હાથ અને મોઢું ધોઈ લે, હું ખાવાનું લાવું છું. જ્યારે તેણે આ સાંભળ્યું ત્યારે સમીર ગુસ્સે થઈ ગયો. કેમ? તમે શા માટે ખાવાનું લાવશો? શું પેલી રાણીના હાથમાં મહેંદી છે? ત્યારે મંજુબેને કહ્યું, પુત્રવધુએ સવારે કહ્યું હતું કે તેની ઓફિસમાં વાર્ષિક ઉત્સવ છે, તેથી મોડું થઈ શકે છે. હું ખાવાનું ગરમ કરું છું, તું આરામથી ખા. સમીરનો ગુસ્સો સળગી રહ્યો હતો. ભોજનની થાળી જોતા જ તેણે ગર્જના કરી, આ કેવું ભોજન છે? એકદમ સ્વાદહીન, મારે ખાવું નથી. આટલું કહીને તેણે પ્લેટને બાજુ પર ધકેલી દીધી. તે વારંવાર ઘડિયા તરફ જોતો અને ગુસ્સાથી બબડતો, મને ખબર નથી કે તે કોની સાથે ફ્લર્ટ કરે છે. ત્યારે તેણે ગુસ્સાથી પ્રિયંકાને ફોન કર્યો. ફોનની ઘંટડી વાગી રહી હતી, પણ પ્રિયંકાએ ફોન ઉપાડ્યો નહીં. આ જોઈને સમીરનો ગુસ્સો વધુ વધ્યો. રાતના લગભગ 10 વાગ્યા હતા. પ્રિયંકાએ દરવાજો ખટખટાવ્યો. બેટા, તું આવી ગઈ? તે કંઈ ખાધું? ત્યારે પ્રિયંકાએ થાકેલા અવાજે કહ્યું, ના માં, જમવાનો સમય નથી મળ્યો, પરંતુ બધું બરાબર થયું. મારી રજૂઆત પણ ખૂબ સારી થઈ. બધાએ ખૂબ પ્રશંસા કરી. આટલું કહીને પ્રિયંકાએ બાળકોના રૂમનો દરવાજો ખોલ્યો. બંને બાળકો સૂઈ ગયા હતા. સાસુએ તેને પાણી આપ્યું અને કહ્યું, જા તારા કપડાં બદલ, હું ખાવાનું ગરમ કરું છું. ના મમ્મી, મેં થોડી વાર પહેલા ચા પીધી હતી. તમે સૂઈ જાઓ. જો મને ઈચ્છા થાય તો હું જમી લઈશ. મને હજુ ભૂખ નથી લાગી. પ્રિયંકા એમ કહીને પોતાના રૂમમાં આવી અને સમીર અંધારામાં ગુસ્સાથી ઉકળી રહ્યો હતો. જ્યારે તેણે તેને જોઈ ત્યારે તેણે ગર્જના કરી, શું આ ઘરે આવવાનો સમય છે? રાતના 10 વાગ્યા છે. હું તને ફોન કરતો હતો તો તે ફોન કેમ ન ઉપાડ્યો? તું કોની સાથે હતી? જ્યારે પ્રિયંકાએ રૂમની લાઇટ ચાલુ કરી ત્યારે સમીરે પહોળી આંખો સાથે તેની સામે ઉપરથી નીચે સુધી જોયું. પ્રિયંકા અદ્ભુત રીતે સુંદર લાગી રહી હતી. ત્યારે પ્રિયંકાએ કહ્યું, તને ખબર હતી કે આજે મારે ઓફિસના વાર્ષિક ઉત્સવમાં પ્રેઝન્ટેશન આપવાનું હતું. હું ફક્ત તેમાં વ્યસ્ત હતી અને તેથી જ મને મોડું થયું. મેં ત્યાં જમ્યું પણ નથી, કારણ કે તો હજુ વધારે મોડું થઈ જાત. પછી સમીરે બૂમ પાડી, હા હા, હું સારી રીતે જાણું છું કે કેવા પ્રકારનું પ્રેઝન્ટેશન આપ્યું. હું બધું જાણું છું. અને જ્યાં સુધી ખાવાની વાત છે, મિત્રોના વખાણ સાંભળીને તારું પેટ ભરાઈ ગયું હશે. હવે ખાવાની જગ્યા ક્યાં હશે? સમીરના શબ્દો સાંભળતા જ પ્રિયંકા પથ્થર જેવી નિષ્ક્રિય થઈ ગઈ હતી. પરંતુ દરેક વખતની જેમ આજે તે પોતાને રોકી શકી નહીં. તમે આ કેવી વાતો કરી રહ્યા છો? તમને શરમ આવે છે કે નહીં? તમારા મોઢામાં જે આવે છે તે બોલો છો. તું જે રીતે વર્તન કરે છે તેના માટે મને નહીં, તને શરમ આવવી જોઈએ. હું તને અને તારા જેવી સ્ત્રીઓને સારી રીતે જાણું છું. તે ઘરના કામકાજ કંઈ કરતી નથી અને બધા પૈસા મેકઅપ, કપડાં અને છેલ છપાટામાં ખર્ચી દે છે. તને તારી જવાબદારીઓની કોઈ સમજ નથી. તું ઘર માટે શું કરે છે? આખો દિવસ મારી માં આખું ઘર સંભાળે છે અને હું ઘરનો ખર્ચો સંભાળું છું, અને તું નોકરીના બહાને આખો દિવસ ઓફિસમાં વિતાવે છે. પ્રિયંકાની ધીરજ હવે પૂરી થવા લાગી હતી. તમારો પગાર અડધા મહિનામાં જ પૂરો થઈ જાય છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે બાકીનો અડધો મહિનો ઘર કેવી રીતે ચાલે છે? હું તને પ્રેમ કરતી હતી અને હંમેશા તારો આદર કરતી હતી, પણ તે મારા મનને મારી નબળાઈ સમજી લીધી. તેમ છતાં મેં વિચાર્યું કે હું તને મારા પ્રેમના દોરા વડે બાંધી રાખીશ,
પણ કદાચ એ મારો ભ્રમ હતો. પછી સમીરે ગુસ્સામાં બૂમ પાડી, તારે બહુ ઉપદેશ આપવાની જરૂર નથી. જો તારે આ ઘરમાં રહેવું હોય તો તારે મારા પ્રમાણે જીવવું પડશે. મને ગમતું નથી કે તું ઓફિસમાંથી મોડી ઘરે આવે. તો પ્રિયંકાએ મોટા અવાજે કહ્યું, જો હું કામ કરીશ તો મારે ઓફિસના બાકીના કર્મચારીઓ સાથે અને બોસ સાથે વાત કરવી પડશે. જો બોસ કહેશે તો મારે મોડે સુધી પણ કામ કરવું પડશે અને હું મારી નોકરી છોડવા માંગતી નથી. હા, તું નોકરી કેવી રીતે છોડે? ઘરે બેસીને તને મજા નહીં આવે. સમીરના આવા શબ્દો પર પ્રિયંકાએ આંખમાં આંસુ સાથે કહ્યું, તમે હંમેશા મને નીચી દેખાડવાનો પ્રયાસ કરો છો. તેમ છતાં જો હું પ્રગતિ કરું તો તમારા અહંકારને ઠેસ પહોંચે છે. પરંતુ તમે ક્યારે વિચાર્યું નહીં કે હું આ બેવડી ભૂમિકા કેવી રીતે ભજવતી હોઈશ? જો ઘરના કામમાં કઈ તકલીફ થાય તો તમે ચીસો પાડો છો. જો હું ઓફિસમાં મોડી પહોંચું તો બોસનો ઠપકો સાંભળવા મળે છે. ઘરનો ખર્ચ ચલાવવા માટે પૈસાની અછત હતી, તેથી જ તો મેં કામ કરવાનું શરૂ કર્યું. પણ જો મને ઓફિસમાંથી પાછા આવવામાં સહેજ પણ વિલંબ થાય તો તમે શંકાની નજરે જુઓ છો. પણ જ્યારે તમે મોડા ઘરે આવો છો ત્યારે મને તો આવા વિચારો આવતા નથી. પ્રિયંકા, તું આજે મારી સાથે ખૂબ વધારે પડતું બોલી રહી છે. આટલું કહીને સમીરે પ્રિયંકા પર હાથ ઉઠાવવાનું શરૂ કરતા જ તેની માતા મંજુબેન અંદર આવી. તેણે પ્રિયંકા સામે જોયું. તેની આંખો ડરથી લાલ થઈ ગઈ હતી. મંજુબેને ગુસ્સામાં કહ્યું, સમીર, આ શું તમાશો છે? શું તું મારી વહુ પર હાથ ઉઠાવીશ? તને શરમ આવે છે કે નહીં? તું હંમેશા તેના પર ચીસો પાડે છે. તારી પત્ની નોકરાણી નથી અને આજે તેને શું ખોટું કર્યું? બિચારી છોકરી આખો દિવસ કામ કરીને થાકી જાય છે અને તું આવતાની સાથે જ તેના પર રાડો પાડે છે. તેની માતા પ્રિયંકાને ટેકો આપી રહી હતી. આ જોઈને સમીર વધારે પડતો ગુસ્સે થઈ ગયો. માં, તું દરેક વાતે મને જ ખોટો ઠેરવે છે. તને એનામાં કંઈ ખોટું દેખાતું નથી, પરંતુ તું જાણતી નથી કે વાસ્તવિકતા શું છે. મંજુબેને ક્રોધથી કહ્યું, ખરેખર વાસ્તવિકતા એ છે કે તું તારી પત્નીની સફળતા સહન કરી શકતો નથી. સત્ય એ છે કે તે જે કરે છે તેમાં તને દોષ દેખાય છે. તેની પ્રશંસા કરવાને બદલે તું તેની મહેનત પર શક કરે છે અને તેના ચારિત્ર પર સવાલ કરે છે. માતાના શબ્દો સાંભળીને સમીર વધુ ગુસ્સે થઈ ગયો. માં, દખલ ન કરો. તે અમારા બંને વચ્ચેનો મામલો છે. તમે ફક્ત તમારું કામ કરો. બિલકુલ નહીં. હું હવે ચૂપ બેસીને આ બધું જોઈ શકતી નથી. મારી વહુ ખૂબ મહેનતુ અને સંસ્કારી છે, મંજુબેને કડક સ્વરે કહ્યું. પછી તેણે પુત્રવધૂનો હાથ પકડ્યો અને કહ્યું, ચાલ બેટા, આ જગ્યા તારા માટે સલામત નથી. તું આજે રાત્રે મારા રૂમમાં સૂઈ જજે. સમીર ક્રોધથી પાગલ થઈ ગયો હતો. હા, લઈ જા, મને તેની જરૂર પણ નથી. પ્રિયંકા મંજુબેન સાથે તેના રૂમમાં ગઈ. બેટા, તું મારી દીકરી જેવી છે. હું જાણું છું કે સમીરે તને ઘણી તકલીફો આપી છે, પરંતુ ચિંતા ના કર. હું તારી સાથે છું અને હંમેશા તારી સાથે રહીશ. પ્રિયંકાએ કહ્યું, માં, શું તમને લાગે છે કે સમીરના ઝઘડા અને શંકાની આદતના કારણે મારે નોકરી છોડી દેવી જોઈએ? શું તમે માનો છો કે તેના વર્તનમાં કોઈ ફેરફાર આવશે? શું તે ફરીથી કોઈ વસ્તુ માટે લડાઈ નહીં કરે? જેને લડવું હોય ને તેને બસ બહાનું જોઈતું હોય છે. બીજે દિવસે સવારે સમીરનો અવાજ સવારની શાંતિ તોડી ઘરમાં ગુંજી ઉઠ્યો. પ્રિયંકા, તું ચા બનાવે છે કે સૂઈ રહી છે? જલ્દી કર, મને ઓફિસ જવા માટે મોડું થાય છે. પરંતુ આજે પ્રિયંકા તરફથી કોઈ પ્રતિક્રિયા મળી ન હતી. સમીર ગુસ્સામાં રસોડામાં ગયો અને જોયું, પરંતુ પ્રિયંકા ત્યાં નહોતી. તેણે બાળકોના ઓરડામાં ડોક્યું કર્યું, પણ ત્યાં બાળકો સૂઈ રહ્યા હતા અને જ્યારે ઓરડામાં આજુબાજુ જોયું ત્યારે ફક્ત તેમના છૂટાછવાયા રમકડા જ દેખાયા. પછી તેણે તેની માતાના રૂમમાં ડોક્યું કર્યું અને પૂછ્યું, માં, પ્રિયંકા ક્યાં છે? મંજુબેને કહ્યું, તે તેના રૂમમાં હશે અથવા તો તેનું કામ કરતી હશે. ના મમ્મી, મેં આખું ઘર જોયું, તે ક્યાંય મળતી નથી. સમીરના અવાજમાં ગુસ્સો હતો, પરંતુ એનામાં એક ચિંતા પણ હતી. મંજુબેન સમજી ગયા હતા. ચિંતાની રેખાઓ તેના ચહેરા પર પસાર થઈ. પછી તેણે કહ્યું, કદાચ તે ઘર છોડીને જતી રહી હશે
તેના શબ્દોએ સમીરની અંદર ખળભળાટ મચાવ્યો, પરંતુ તેણે તરત જ તેના ચહેરા પર સ્મિત કર્યું અને કહ્યું, સારું થયું કે તે જતી રહી. મને હવે તેનાથી નફરત થતી હતી. હવે હું શાંતિથી રહી શકીશ. પણ તેના મનમાં સમીર અસ્વસ્થ હતો. તેણે ક્યારેય સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે આ મામલો આટલો વધી જશે. તે પ્રિયંકાને હંમેશાની જેમ નીચું દેખાડવા માંગતો હતો અને પોતાના અહંકારને સંતોષવા માંગતો હતો. પણ તેને કલ્પના પણ નહોતી કરી કે તે આવું પગલું ભરી શકશે. બીજી બાજુ પ્રિયંકા ક્યાં ગઈ હતી એ વિચારીને તે બેચેન થઈ રહ્યો હતો. તેના માતા પિતા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા અને તેનો ભાઈ ન હતો. સમીરની બેચેની સતત વધતી જતી હતી. તેમ છતાં તેણે બધાની સામે બતાવી દીધું જાણે તેને પરવા ન હોય. હકીકતમાં તે ખુશ હોય. પરંતુ પ્રિયંકા વગર ઘર હવે નિર્જન લાગતું હતું. જ્યાં પહેલાના સવારના નાસ્તાની સુગંધ અને બાળકોના હાસ્યનો પડઘો પડતો હતો, ત્યાં હવે ઠંડી શાંતિ છવાઈ ગઈ હતી. બાળકોનું સ્મિત દૂર થઈ ગયું હતું. મંજુબેને વહેલી સવારે ઉઠીને બાળકોને તૈયાર કરવા પડતા હતા. બીજી બાજુ જો બાળકોની બસનો સમય થઈ જાય તો ઉતાવળમાં તે બાળકો અને સમીર બંનેના ટિફિનમાં બ્રેડ ટોસ્ટ આપી દેતી. પ્રિયંકાએ બનાવેલા ગરમ પરોઠા તેને યાદ આવતા, પણ સમીર હવે ચૂપચાપ બ્રેડ ખાઈ લેતો. ઘણી વખત તે ભૂખ્યો જ ઓફિસે જતો અને કેન્ટીનમાં જઈને કંઈક ખાઈ લેતો. બાળકો પણ હવે હતાશ થઈ ગયા હતા. તેઓ ઘણીવાર તેમની મા વિશે પૂછતા હતા, દાદીમાં, મમ્મી ક્યાં ગઈ છે? શું તે અમને છોડીને ચાલી ગઈ છે? શું તે ફરી ક્યારેય નહીં આવે? મંજુબેન તેમને આત્મવિશ્વાસ આપતા અને કહેતા, ના બેટા, મમ્મી જલ્દી પાછી આવશે. તે કામ માટે ક્યાં ગઈ છે. આટલું કહીને તેનું હૃદય પણ ભારે થઈ જતું. પ્રિયંકાની ગેરહાજરીથી ઘરની આખી વ્યવસ્થા વ્યસ્ત થઈ ગઈ હતી. મંજુબેનને કે જેને તેની પુત્રવધુ બહુ કામ કરવા ન દેતી હતી, તેઓ હવે થાકથી તૂટી રહ્યા હતા. જો મારામાં હિંમત હોત તો હું તારા કપડાં ધોઈ નાખત. સમીરને પણ એ ગંદા કપડાં પહેરીને ઓફિસ જવાની ફરજ પડી હતી. પ્રિયંકાની કમાણી ઘરમાં ન આવવાથી ઘરમાં આર્થિક સંકટ પણ વધી ગયું હતું. આવી સ્થિતિમાં સમીરને તેના બોસ પાસેથી એડવાન્સ લેવાનું વિચાર્યું. પરંતુ જ્યારે તે બોસની કેબિનમાં પહોંચ્યો ત્યારે બોસ તેના ગંદા કપડાં જોઈને ગુસ્સે થઈ ગયો. બોસે ગુસ્સામાં કહ્યું, મિસ્ટર સમીર, તમારી આ શું હાલત છે? આ ઓફિસ છે, ગાય ભેંસનો તબેલો નથી. ઓફિસમાં આવતા પટાવાળા પણ તમારા કરતા ચોખ્ખા લાગે છે. એટલું જ નહીં, આજકાલ તમે કામમાં બેદરકારી પણ બતાવી રહ્યા છો. તમે ક્યાં ગુમ થઈ ગયા છો? અને તે એડવાન્સ કઈ રીતે માંગે? જો તમારે આ નોકરી કરવી હોય તો તમારે ઓફિસમાં યોગ્ય રીતે આવવું પડશે અને તમામ કામ ખંતથી કરવું પડશે. અન્યથા ઘણા લોકો આ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપવા માટે તૈયાર છે. બોસનો ઠપકો સાંભળીને સમીર ઘરે પાછો ફર્યો ત્યારે તેની સામે બાળકોના ફૂલેલા ચહેરા જોયા. શું થયું દીકરા? તું આટલો ઉદાસ કેમ બેઠો છે? સમીરે તેના પુત્રને ખોળામાં ઉપાડ્યો અને પૂછ્યું. ત્યારે તેને કહ્યું, પપ્પા, દરરોજ અમને બંનેને શિક્ષક દ્વારા ઠપકો આપવામાં આવે છે કારણ કે અમારું હોમવર્ક પૂરું થતું નથી. શિક્ષક શું સમજાવે છે તે પણ મને સમજાતું નથી. હું હંમેશા મારી મમ્મીને યાદ કરું છું. પુત્રની વાત સાંભળીને સમીર સ્તબ્ધ થઈ ગયો. તેને સમજાતું નહોતું કે તેને શું જવાબ આપવો. તેણે ચૂપચાપ તેની આંખોમાં જોયું. સમીરનો ગુસ્સો ધીમે ધીમે ઓગળી રહ્યો હતો. હવે તે મોડી રાત સુધી જાગતો હતો. તે વિચારતો હતો કે પ્રિયંકા તેની દરેક નાની નાની જરૂરિયાતોનું ધ્યાન કેવી રીતે રાખતી હતી. તેને ખ્યાલ આવી ગયો હતો કે પ્રિયંકા વિના બધું જ અધૂરું છે. હવે તે પોતાની પત્નીનું મહત્વ સમજવા લાગ્યો હતો અને આજે ઘરની શાંતિ અને બાળકોની નિર્દોષ ફરિયાદોએ સમીરને હચમચાવી નાખ્યો હતો. તે રડી પડ્યો અને કહ્યું, મેં આ સમસ્યા ઊભી કરી છે, તેથી મારે તેનો ઉકેલ પણ લાવવો પડશે. પરંતુ મને એ પણ સમજાતું નથી કે પ્રિયંકા ક્યાં ગઈ. મંજુબેને કહ્યું, તે તેની મિત્ર નિશાને ઘરે ગઈ છે બેટા. એટલે સમીરે આઘાતથી તેમની સામે જોયું. તમારો મતલબ છે તમે જાણતા હતા
હા દીકરા, તેણે મને બધું જ કહ્યું. મંજુબેને પોતાના દીકરા સામે જોઈને કહ્યું, સમીર, તે છેલ્લા 13 વર્ષથી તારા કટાક્ષભર્યા બાણ સહન કરી રહી છે. તેને ગુંગળામણ સાથે જીવવાની ફરજ પડી હતી. તે ક્યારેય તેની મહેનતની પ્રશંસા નથી કરી, પરંતુ હંમેશા તેની દરેક વાતનું વતેસર કર્યું. તેમ છતાં તે ચૂપ રહી. પરંતુ તે દિવસે તેની વિરુદ્ધ કલંક સહન કરી શકી નહીં. તે તારા ઝેરી શબ્દોથી તેનું હૃદય એટલું ઘાયલ કર્યું કે તે અંદરથી તૂટી ગઈ. જ્યારે હું તેને રાત્રે મારા રૂમમાં લઈ ગઈ ત્યારે તે આખી રાત જાગતી રહી. તને કદાચ તેના આંસુ દેખાતા ન હતા, પરંતુ હું જોઈ શકતી હતી કે તેની અંદર કેટલી પીડા હતી. હું નહોતી ઈચ્છતી કે તે અહીં ગુંગળામણથી રહે. તેથી જ્યારે તેણે ઘર છોડવાનું નક્કી કર્યું ત્યારે મેં તેના નિર્ણય માટે મારી સંમતિ આપી, જેથી તે શાંતિથી રહી શકે. આ સાંભળીને સમીરના ચહેરા પર અફસોસની રેખાઓ દેખાવા લાગી. તેણે ધીમા અવાજે કહ્યું, મમ્મી, પણ તમે મને પહેલા કેમ ન કહ્યું? મંજુબેને ગંભીર સ્વરે કહ્યું, બેટા, તને શું ફરક પડે છે? તું દર વખતે તેને ખોટી સાબિત કરી, પરંતુ બેટા, તારે સમજવું પડશે કે પત્ની માત્ર ગૃહિણી નથી, તે તારી જીવન સાથી છે. તેના વિના આ ઘર અધૂરું છે, અને તમારું જીવન પણ. સમીર હવે સાવ ચૂપ થઈ ગયો હતો. તેની અંદર એક ઊંડી અસ્વસ્થતા જાગવા લાગી. પછી બંને બાળકો દોડતા આવ્યા. પપ્પા, મમ્મીને લાવો, તેના વિના સારું લાગતું નથી. બંને બાળકો રડતા હતા. બાળકોના શબ્દો સાંભળીને સમીરનું હૃદય વધુ પીગળી ગયું અને કહ્યું, રડીશ નહીં દીકરા, તારી મમ્મી ચોક્કસ આવશે. ભલે મારે તેના પગમાં પડીને માફી માંગવી પડે તો પણ હું તે માંગીશ. તેણે તેની માતા સામે જોયું અને કહ્યું, મમ્મી, મને માફ કરો. મને સમજાતું નથી કે મેં કેટલી મોટી ભૂલ કરી છે. મને પ્રિયંકાના રૂપમાં હીરો મળ્યો હતો, પરંતુ મેં વિચાર્યું કે તે પથ્થર છે, અને તેને મારા પગથી લાત મારીને બહાર કાઢી હતી. હું હવે પ્રિયંકાને લેવા જઈ રહ્યો છું. પપ્પા, આપણે સાથે જઈશું, બંને બાળકોએ એક સાથે બૂમ પાડી. વિલંબ કર્યા વિના સમીર તેના 2 બાળકોને પોતાની સાથે લઈ ગયો અને વિલંબ કર્યા વિના પ્રિયંકાની મિત્ર નિશાના ઘરે જવા નીકળી પડ્યો. આજે ઘણા સમય પછી તેના બાળકોના ચહેરા પર સ્મિત છવાઈ ગયું હતું. સમીરની આંખો સામે પ્રિયંકાનો ચહેરો ફરતો હતો. બીજી બાજુ પ્રિયંકા થોડા સમય પહેલા તેની મિત્ર નિશા સાથે ઓફિસથી ઘરે પરત ફરી હતી. હાથમાં ચાનો કપ લઈને સોફા પર બેઠેલી પ્રિયંકા સાવ ચૂપ હતી, પણ તેની અંદર તોફાન હતું. તેણે પોતાના બાળકોનું હાસ્ય, તેમના નિર્દોષ ચહેરા, તેમના નિર્દોષ શબ્દો યાદ આવતા હતા. ઘણા દિવસોથી આ હાલતમાં તેને જોઈ રહેલી નિશા ચૂપ રહી શકી નહીં. પ્રિયંકા, આવું ક્યાં સુધી ચાલશે? આ રીતે રડવાથી તારું સ્વાસ્થ્ય બગડશે. તારું ધ્યાન રાખ. જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે. જલ્દી બધું ઠીક થઈ જશે. પણ નિશા, બાળકોથી દૂર રહીને હું તેમને સજા આપી રહી છું, પ્રિયંકાએ કહ્યું. ત્યારે કોઈએ દરવાજો ખટખટાવ્યો. નિશા ચોંકી ગઈ અને કહ્યું, અત્યારે કોણ આવ્યો હશે? હું જોઉં છું. દરવાજો ખુલ્યો અને સમીરને તેની સામે જોઈને નિશા સ્તબ્ધ થઈ ગઈ. તેમની સાથે 2 બાળકો પણ હતા. તેમનો ચહેરો સ્પષ્ટપણે બેચેન હતો. સમીર ખચકાયો અને બોલ્યો, નિશા, હું અંદર આવી શકું? મારે પ્રિયંકા સાથે વાત કરવી છે. નિશાએ ઊંડો શ્વાસ લીધો અને તેને અંદર આવવા માટે દરવાજો ખોલ્યો. સમીર અંદર આવે તે પહેલા બંને બાળકો અંદર દોડી ગયા. પ્રિયંકાએ જ્યારે બાળકોને તેની સામે જોયા ત્યારે તેની આંખો આનંદથી ભરાઈ ગઈ. બંને બાળકો તેની તરફ દોડ્યા અને બૂમ પાડી, મમ્મી, મમ્મી. પ્રિયંકાએ તેને છાતીથી ભેટી પડ્યા. તેની આંખોમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા. મારા બાળકો, તમે કેમ છો? તમે સારી રીતે ખાવ છો કે નહીં? તમે દાદીને ખૂબ પરેશાન તો નથી કરતા ને? પ્રિયંકાએ રડતા અવાજે પૂછ્યું. મમ્મી, અમે તમને ખૂબ યાદ કરીએ છીએ. ઘરમાં કંઈ પણ સારું લાગતું નથી. મહેરબાની કરીને ઘરે પાછા આવો. બાળકોના નિર્દોષ ચહેરા અને તેમના ગુંગળાયેલા અવાજો સાંભળીને પ્રિયંકાનું હૃદય ભરાઈ ગયું હતું. તેણે બંનેના ગાલ પર ચુંબન કર્યું અને કહ્યું, હું પણ તમને ખૂબ યાદ કરું છું. પરંતુ પરિસ્થિતિ એવી હતી કે પ્રિયંકા રડી પડી.
ત્યારે પ્રિયંકાની નજર તેની સામે ઉભેલા માતા અને બાળકોના આ મિલન જોઈ રહેલા સમીર પર પડી. પ્રિયંકાને આશ્ચર્ય થયું કે સમીરની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. પછી સમીરે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, પ્રિયંકા, હું જાણું છું કે મેં બહુ મોટી ભૂલ કરી છે. હું માફી માંગવા માટે અહીં આવ્યો છું. મેં તારા પ્રેમ અને મહેનતની કદર ના કરી. મેં દરેક વખતે તને ખોટી સાબિત કરી. મને તારા પર શંકા હતી. મેં તને સમજવાનો પ્રયત્ન પણ ન કર્યો. તું મારી સાથે ન હોવાથી હવે હું તારું મહત્વ સમજી શકું છું. તારા વગર ઘર ખાલી છે. બાળકો તને યાદ કરીને રડે છે. મમ્મી પણ તૂટી ગઈ છે. તું મારા પર વિશ્વાસ કર. મને મારા વર્તનથી ખૂબ શરમ આવે છે. મહેરબાની કરીને પાછી ઘરે આવ. ત્યારબાદ પ્રિયંકાએ કહ્યું કે સમીર, માફી માંગવાથી બધું બરાબર થતું નથી. સંબંધમાં વિશ્વાસ અને આદર ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રિયંકા, તું મારા જીવનમાં પાછી આવ, સમીરે કહ્યું. અને પછી આંખો નીચી કરીને કહ્યું, હું તને તારા જીવનના 13 વર્ષ પાછા નહીં આપી શકું જે તે ગૂંગળામણમાં વિતાવ્યા છે. પરંતુ હું તને ખાતરી આપું છું કે હવેથી હું તને ફરિયાદ કરવાની એક પણ તક નહીં આપું. બસ ઘરે પાછી આવી જા. પ્રિયંકાએ બંને બાળકો સામે જોયું જે તેની આંખોમાં જોઈ રહ્યા હતા. તેમની મમ્મીની સાથે ઘરે પાછા ફરવાની આશામાં. હવે તેના માટે તેમનાથી દૂર રહેવું શક્ય નહોતું. તેણે માથું હલાવ્યું અને સંમતિ આપી. સમીરે રાહતનો શ્વાસ લીધો. પ્રિયંકાએ પાછળ ફરીને નિશા સામે જોયું અને તેને ભેટી પડી અને તેનો હૃદયપૂર્વક આભાર માન્યો. ત્યારે બંને બાળકોના ચહેરા પર ખૂબ જ મીઠું સ્મિત હતું. બંને બાળકોએ મમ્મીના હાથની આંગળી પકડી અને પ્રિયંકા તેના પરિવાર સાથે તેના ઘરે પરત ફરી. પરંતુ હવે તે ઘરમાં ગૂંગળામણ અને તણાવનું કોઈ નિશાન ન હતું. પરંતુ ખુશીઓ તેની રાહ જોઈ રહી હતી. ઘરનો મૂળ બદલાઈ ગયો હતો. સમીરે ખરેખર પોતાનો બદલાવ માટે તમામ પ્રયત્ન કર્યા. તેણે પ્રિયંકાને પત્ની તરીકે લાયક પ્રેમ અને આદર આપ્યો. બાળકોના ચહેરા પર સ્મિત ફરી વળ્યું હતું અને ત્યાં રહેલા સભ્યોનું બેફિકર હાસ્ય ઘરની હવામાં ગૂંજી રહ્યું હતું. તો મિત્રો, તમે શું વિચારો છો? શું મંજુબેને જે કર્યું તે સાચું હતું? અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. મિત્રો, આ એપિસોડ જો આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અને તમે કયા ગામથી મારી સ્ટોરી સાંભળો છો તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના પર આધારિત કહાની આપણને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.